રચના કરવા વાળા વેદવ્યાસજીએ તો ભાગવતજીની રચના કરી દીધી, આપણા ઉપર કૃપા કરી દીધી. પણ હવે જગતમાં કોઈ ભાગવતના વક્તા બને ને આ ગ્રંથ ગાવા માટે, તો અધિકાર લીલા એમ કહે છે કે તમારી નજરની સામે સુખદેવને રાખજો, કારણ કે એ વક્તાઓનો આદર્શ. અને કોઈને ભાગવત સાંભળવું હોય તો એના માટે આદર્શ આપે છે કે તમે એક આદર્શ રાખજો. કથા કેમ સાંભળવી? તો કે જેવી રીતે પરીક્ષિતે સાંભળીને એવી રીતે. આદર્શ જોઈએ વ્યક્તિની સામે કંઈક, કે મારું કાર્ય હું આમ કરીશ. સુખદેવજી મહારાજ વક્તાઓનો આદર્શ, અને પરીક્ષિત છે ને એ શ્રોતાઓના આદર્શ હોવા જોઈએ, અને છે. એવો અધિકાર લીલા છે પેલો સ્કંદ ભાગવતનો. સ્કંદ એટલે ભાગ, સાવ સરળ ભાષામાં કહું આપને, પાર્ટ. કે ભાગવતની કથા કેટલા ભાગની અંદર છે? તો 12 ભાગની અંદર છે. એના માટેનો શબ્દ છે સ્કંદ, અને એમાંનો પહેલો સ્કંદ. કથાની શરૂઆત થાય છે અને આયા પહેલા સ્કંદની અંદર મંગલાચરણ થયું છે. કોઈ પણ કથા શરૂ થાય એટલે વક્તાએ મંગલાચરણ કરવું, કારણ કે આપણા મનને સ્થિર કરવા માટે અને ભગવાનની અંદર લગાવવા માટેની જે વિધા છે ને, વિધિ, એ મંગલાચરણ છે. મનની અંદર ભગવાનને પ્રગટ કરવા માટે મંગલાચરણ છે. ભાગવતજીની અંદર કોઈ પણ વક્તા આવશે અને કથાની શરૂઆત કરશે એટલે મંગલાચરણ કરશે. પહેલા બે શબ્દ રહેલા છે મંગલાચરણની અંદર, મંગલ અને આચરણ. એનાથી શ્રીધર સ્વામી એમ કહે છે કે આ જીવનમાં જેનું આચરણ મંગલ છે ને, એ ભાગવતના અધિકારને પ્રાપ્ત કરે છે. ભાગવતજીના પ્રારંભે અહીં મંગલાચરણની અંદર સત્યમ પરમ ધીમહિ કહી અને ભગવાનને પ્રણામ કરે છે. સંતોએ તો આમના ઘણા બધા અર્થો કહ્યા છે કે ભાઈ કૃષ્ણમ પરમ ધીમહિ કેમ ન કહ્યું, રામમ પરમ ધીમહિ કેમ ન કહ્યું, શિવમ પરમ ધીમહિ કેમ ન કહ્યું, સૂર્યમ પરમ ધીમહિ કેમ ન કહ્યું, શક્તિમ પરામ ધીમહિ કેમ ન કહ્યું, સત્યમ પરમ ધીમહિ કહ્યું. કારણ કે વ્યાસજીને ખબર હતી કે આગળ કલયુગની અંદર લોકો ભગવાનના નામે ઝઘડવાના છે, કે તમારો રામ નાનો ને અમારો કૃષ્ણ મોટો, કાકે અમારા કૃષ્ણ મોટા ને તમારા રામ નાના. કલયુગની ધર્મની અંદર કેવી દુર્દશા થવાની છે. વ્યાસજી તો ભૂત ભવિષ્ય વર્તમાનનું જાણવા વાળા, એને ખબર છે. એણે વિચાર કર્યો કે જો રામમ પરમ ધીમહિ લખું તો રામાનું જ હોય ને. એ કદાચ એમ કહે આગળ જતા કે ભાગવત એટલે તો અમારો ગ્રંથ છે. કૃષ્ણમ પરમ ધીમહિ લખીએ તો કૃષ્ણના જે સેવકો હોય એ એમ કહે કે ભાગવત એટલે અમારો ગ્રંથ છે. શિવમ પરમ ધીમહિ લખે તો શૈવ હોય એમ કહે કે ભાગવત એટલે અમારો ગ્રંથ છે. દેવીમ પરામ ધીમહિ લખે તો ભગવતીને માનવા વાળા હોય એમ કહે કે ભાગવત એટલે અમારો ગ્રંથ. વ્યાસજીએ વિચાર્યું કે ભાગવત હું કોઈ એક વ્યક્તિ માટે નથી બનાવતો, ભાગવત તો સાર્વભૌમ ગ્રંથ છે. જગતના જેટલા જીવો જેને જ્ઞાન માર્ગે આગળ ચાલવું હોય, ભક્તિ માર્ગે આગળ ચાલવું હોય, કર્મના માર્ગે આગળ ચાલવું હોય, ટૂંકમાં જેને અધ્યાત્મ અને ધર્મના માર્ગે આગળ ચાલવું હોય ને, એના માટે ભાગવત આદર્શ ગ્રંથ છે. એ કોઈ એક વ્યક્તિનો મારે નથી થવા દેવો, પણ મારે અનેકનો થવા દેવો છે, સાર્વભૌમ થવા દેવો છે.
એટલે કોઈ વિશેષ ભગવાનનું નામ ન લખ્યું, પણ સત્યમ પરમ ધીમહિ મંગલાચરણની અંદર લખ્યું. કારણ કે સત્ય સ્વરૂપ ભગવાન તો બધાયના માટે હોય. હું માનતો હોઈએ મારા ભગવાન સત્ય સ્વરૂપ હોય, તમે માનતા હોઈએ તમારા ભગવાન સત્ય સ્વરૂપ હોય. અને ઈ બધાયનો ગ્રંથ છે ને ભાગવત મહાપુરાણ છે. સાર્વભૌમ ગ્રંથ. અથવા તો બીજો અર્થ શ્રીધર સ્વામી એમ બતાવે છે કે તમને જગતની અંદર બધે જ અસત્ય મળતું હોય અને તમારી ખોજ હોય પરમ સત્યને પામવાની, તો તમે ભાગવતના શરણે આવજો કે ભાગવતના પાને પાને ને શ્લોકે શ્લોકે સત્ય ભરેલું છે. કારણ કે વ્યાસજીએ બધી જ રચનાઓ કરી લીધી ને પછી સૌથી છેલ્લે જે શાસ્ત્ર બનાવ્યું ને એ ભાગવત છે. ભાગવત સ્વાર્થની વાત ઓછી કરે છે અને સત્યની વાત વધુ કરે છે. નદર ધર્મ ગ્રંથોની અંદર એવું હોય. હ દેશકાળ પ્રમાણે જે બાબતો એમની અંદર આવેલી હોય તો એમાં સ્વાર્થની માત્રા વધારે હોય અને સત્યની માત્રા ઓછી હોય, આવું બની શકે. પણ ભાગવતમાં એ વાત નહીં થાય. સ્વાર્થની વાત આ છે નહીં, જીવ માટે પરમ સત્યની વાત છે. અને એટલા માટે સત્યમ પરમ ધીમહિ કહી અને પેલા શ્લોકની અંદર મંગલાચરણ કર્યું છે. બીજી વાત, ભાગવત છે ને એ પરમ ધર્મથી વિભૂષિત છે. ભગવાન કેવા છે? ધર્મી. 6 પ્રકારના ધર્મ ભગવાનની અંદર રહેલા છે. જ્ઞાન, સત્ય, પરાક્રમ, યશ, વૈરાગ્ય, શ્રી. 6 ઐશ્વર્યથી યુક્ત છે એ ભગવાન ધર્મી છે. ધર્મી ભગવાનને જો પકડવા હોય તો જીવનની અંદર કોઈ પરમ ધર્મ છે એને સિદ્ધ કરવો પડશે. પરમ ધર્મ મને તમને સિદ્ધ કરતા શીખવાડે છે ભાગવત મહાપુરાણ. એટલે ધર્મ શબ્દ મંગલાચરણની અંદર અહીં આપવામાં આવ્યો છે. એક શ્લોકની અંદર મંગલાચરણ કરે છે ત્યારે એમ કહે છે કે ભાગવત એટલે કલ્પવૃક્ષ છે. વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ ગલિતમ ફલમ ભાગવત છે. શું કરવાનું છે? એનું પાન કરવાનું છે, પીવાનું છે. ક્યાં સુધી પીવાનું છે? કાર્તક મહિનામાં કોઈ કથા બેસાડે ત્યારે 7 દિવસ સાંભળીએ ત્યારે પીવાનું છે. ચૈત્ર મહિનામાં ક્યાંક કથા થાય તો ન્યા સાંભળીએ ત્યારે પીવાનું છે. ત્યારે ભાગવતનું પાન કરીએ તો બરાબર છે, પણ મંગલાચરણની અંદર અહીં એમ કહે છે કે જ્યાં સુધી દેહની અંદર જીવ છે ત્યાં સુધી નિત્ય નિરંતર જે શ્રોતા ભાગવતના રસને પીવે છે એને જીવનની અંદર પરમ રસ પ્રાપ્ત થાય છે. મુહુરહો શબ્દ છે અહીં સંસ્કૃતનો, એનો અર્થ થાય વારંવાર. કોઈ એમ કહે કે ભાગવતને વારંવાર એનું પાન કરવાની શું જરૂર છે? એકવાર સાંભળી લઈએ તો હાલે, પછી જરૂર નથી એવું સંદેહ થાય તો નું સમાધાન એટલું જ છે કે જેવી રીતે દેહને ટકાડવા માટે દરરોજ આપણે અન્ન લઈએ છીએ, જળ લઈએ છીએ, વાયુ લઈએ છીએ અને તો જ આપણું શરીર ટકે છે ને. અંજળ મૂકી દે કોઈ માણસ, શરીર ન ટકે. ભારતનો ઋષિ કેવલ દેહવાદી નથી કે તમારું શરીર ટકી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ, એનાથી આગળની કોઈ વાત નહીં કરે એમ નહીં. દેહની અંદર રહેલ ભીતર આત્મા છે
એની અંદર રહેલ ભીતર જ્યોત છે. ભગવાન વેદ વ્યાસ ત્યાં સુધી ગયા છે. કેમ? તો કે દેહનું પાલન પોષણ તો પશુ પંખીઓય કરે છે. આખો દિવસ એમને ખાવા માટે જેટલું જોઈતું હોય એ ભટક્યા કરે, ખાવાનું મળી જાય એટલે વાત પૂરી. એ દેહવાદી ભૂમિકા છે. શરીર ટકી ગયું, પણ શરીરથી ઉપર એક વસ્તુ છે, એ ભીતરી ચેતના છે, આત્મ તત્વ છે. જે કહો તે અંતરાત્મા કહો, જે કહો તે. જેવી રીતે શરીરને ટકાવવા માટે સારા અનાજની, જળની, વાયુની જરૂર છે, બરાબર એવી જ રીતે શરીરની અંદર રહેલ જે આત્મ તત્વ છે એને ટકાવવા માટે ભાગવત રૂપી મહા અમૃતની જરૂર છે. એટલે કહ્યું કે મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા, કે દેહમાં પ્રાણ રહે ને ત્યાં સુધી ભાગવતનું પાન તમે નિત્ય નિરંતર કરો, નિત્ય નિરંતર કરો. અને એક સાચો શ્રોતા હોય ને એને ભાગવતની કથા ગમે તેટલી વાર સાંભળે ક્યારેય જૂની ન લાગે. ભાગવતનો સમર્પિત વક્તા હોય એ ભાગવતની કથા મુહુરહો વારંવાર કરે ને એને દર વખતે કથા નવી લાગે. નિત્ય નૂતન છે. એટલા માટે તો 3 શ્લોકની અંદર મંગલાચરણ થયું છે. અને નૈમિષારણ્યની અંદર સુત પુરાણી મહારાજ ને કેટલાક પ્રશ્નો. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. તમે એમ કહો કે 84 લાખ યોનિની વાત આવે છે શાસ્ત્રમાં, તો એ ક્યાં છે? એ આયા છે. લ્યો, એક હારની અંદર ઢગલો થઈ ગયો કીડીઓના. મેં કીધું આ છે હું અહીંથી આવે છે ક્યાંથી? ત્યાં તો ગુલાબમાંથી નીકળે છે. હવે આમ તો ફૂલમાં કોને મજા આવે? ભમરાને મજા આવે. કીડીને તો ક્યાં મજા આવે? ગોળનો ગાંગડો હોય, ખાંડ પડી હોય, ચોકલેટ પડી હોય, પણ વસ્તી વધારો થાય એટલે એને ન્યા ન મળે તે ફૂલમાંય ચોટી જાય. કે ન્યા ન મળ્યું તો કાંઈ વાંધો નહીં, આયા જે મળે. ભાગતા ભૂતની ચોટલી ભલી. કે આ 84 લાખ યોની લ્યો, ઢગલો તમારે આયા. જમીન ખોદો તો ન્યા નીકળે, ઘરે ફર્નિચર બનાવો તો એમાં થઈ જાય. એટલે આપણે શાસ્ત્રમાં જે કીધું છે એ બધું સાચું જ છે. આપણે ધર્મ ન કરીએ, પુણ્ય ન લઈએ અને એમને મનુષ્ય બનીને આયા આમનામ આટો મારીને વયા જાય તો પછી પાછું જાવું તો પડે ને ક્યાંક. એટલે ન્યા વધારો થાય એ બધો, એટલે પછી આમ વધારો થાય. એટલે એ સાચી વાત જ હોય આમાં, પણ થોડીક મોડી સમજાય. અને સમજાય ને ત્યાં જવાનું ટાણું થઈ ગયું હોય બધાનું લગભગ. ટાઈમે સમજી જાય ને એ કામનું છે. સુત પુરાણી મહારાજ કહે છે કે ઋષિઓ ભાગવતના સંવાદને જો તમે સાંભળશો ને તો તમારું જીવન છે ને એ રસથી વિભૂષિત થઈ જશે. તે રસ રેડિયો પરીક્ષિતના શ્રવણમાં અનુગ્રહનો ખરો આધાર. કારણ કે આમના પ્રત્યેક ચરિત્રની અંદર રસ છે. શ્રોતાને રસ મળે છે, અહીં રસથી વિભૂષિત થાય છે. સ્વાદુ સ્વાદુ પદે પદે ભાગવતજીની અંદર લખેલું છે.